ગુડ મોર્નિંગ, જય મહારાજ. ટિફિન બની ગયું છે. રોજ સવારે એક જ વસ્તુ કહું છું, ટિફિન બની ગયું. પણ શું કરું કે રોજ સવારે આજ કરવાનું હોય એટલે ફ્લાવરનું શાક બનાવ્યું છે, થઈ ગયું છે હવે. અને રોટલી પેક કરી દીધી છે. રિતેશ બી ઉઠી ગયા છે. યાર ગેસ ગેસ જ ચાલુ નહોતો કર્યો. પાણી તો કેમનું મૂકી દીધેલું. રિતેશ તો બેસી જવાશે નવા. મેં તો ગેસ જ ચાલુ નહીં કાઢ્યો. યાર કંઈ વાંધો નહીં, કહીશ ત્યાં સુધી કપડાની ઇસ્ત્રીને એવું કરીને કરવાનું હોય તો. અને હર્ષિલ અહીં આગળ સૂઈ ગયો છે. અને નાસ્તામાં આજે શું બનાવીશ? નાસ્તામાં આજે બનાવીશ, હા જો કાલે રોટલો બનાવેલો મમ્મી બપોરે, તો એ વધ્યો છે તો એ જ વઘારીને લઈ જઈશ. રોટલો સરસ લાગે વઘારેલો, ધાણા ના એની અંદર તલ ને એવું નાખીને, ધાણા એવું બધું નહીં, ડુંગળી એવું બધું નહીં, સિમ્પલ તલ રહી અને લીમડી નાખી અને લઈ જઈશ. પહેલાં રોટલો ચોરી નાખું બરાબર, પછી અહીંયા છે રોટલો રાતનો, એટલે કાલ બપોરે બનાવેલો, અત્યારે નહીં બનાવ્યો, કાલ બપોરે બનાવેલો, કાલ બપોરનો છે. જેવી રીતે આપણે રોટલી વઘારે ને એવી જ રીતે રોટલો મેં કીધું હતું રાખી મૂકજો, હું વઘારીને લઈ જઈશ. એટલે રોટલો કાલનો રોટલો પડે ને રોટલો વઘારવાનો છે અત્યારે. એડ કરી લીધું છે તેલ, અને અહીંયા આગળ રોટલો પણ છે, અને શું કહેવાય કઢી પત્તા. હવે તેલ થઈ જશે એટલે અંદર એડ કરીશ રાઈ અને તલ. મીઠું મરચું હળદર તો હોય જ. તમે બધા આવું રોટલો વધેલો હોય તો શું કરો છો? વઘારો છો કે છાશમાં વઘારો છો? છાશમાં બી વઘારાય પણ મને નહીં ગમતું. હું ઉઠે ને એની બીક લાગે. જો ફટફટ ફટફટ ફૂટે છે. જલ્દી જલ્દી એડ કરવું પડે અંદર. અને પ્રિતેશની ચાવી થઈ ગઈ છે. હવે મીઠું મરચું હળદર નાખી દઈશ, બસ થઈ ગયું રેડી નાસ્તો. એમ બી પણ રોટલો ભાવે છે. અને પ્રિતેશ ઉઠી ગયા, ચા પીવા બેસી ગયા છે. કે હવે ટાઈમ થઈ જશે જવાનો. પ્રિતેશ બેગ પેક કરી લો. બોલો કશું ગુડ મોર્નિંગ તો કહો. ગુડ મોર્નિંગ. બેગ પેક કરી લો અને પછી મૂકવા જવાનું છે. મૂકી અને આવી અને પછી હર્ષિલને ઉઠાડું. હર્ષિલ લેટ થઈ ગયો છે ઉઠવામાં. ગુડ મોર્નિંગ કાનુ. અને મમ્મી ફ્લાવર, મેં બી જે બનાવ્યું એ જ બનાવીશ ફ્લાવર. અને મેં નાસ્તામાં લીધું છે ગાજર અને વઘારેલો રોટલો. હર્ષિલ ઉઠી ગયો જો. અને ટિફિન બી રેડી કરી દીધું છે. અને બસ પેક કરી દઉં, સ્વેટરને એવું પહેરી લઉં અને હું બી રેડી થઈ ગઈ છું જોબ પર જવા માટે. શું બનાવ્યું મમ્મી? ચિકન બનાવવાનું છે. અને શું લાવેલા?
મરચા સામસ ભજીયા લાલપા ભજીયા તો સવારે હતા કઈ ગયા પેલા પત્તરી તો કેમ લાયેલા પેલા હતા હા હું કેટલા આવ્યો હતો હું કઈ લાવી હતી કે હું આરતી ખાવા બેઠો તો લેતો આવ્યો હતો હા ના મેં કીધું રાતના હજુ પડેલા ને પેલા એ તો ખાવા લાવ્યો હતો કે પપ્પા કે આટલા બધા કેમ લાવ્યા કે ખાવા બેઠો તો લેતો આવ્યો હા અત્યારે હું આવી ગઈ છું જોબ પરથી જઈ આજે હર્ષિલને ટ્યુશનમાં આપી છે રજા તે ખુશ થઈ છે એકદમ કે હા આજે ટ્યુશન નહીં જવાનું એમ અને ત્યાં આગળ છે ને એના ફ્રેન્ડ્સ લોકો બધા બેઠા છે ને લખવા માટે તો ત્યાં આગળ લખવા માટે ગયો છે એનું હોમવર્ક કરવા ગયો છે હટ એટલે આજે ટ્યુશનમાં રજા એટલે મારે બી લેવા એને જવાનું નહીં એટલે આજે શાંતિ નહીં તો ટાઈમ સાચવવો પડે 7 વાગ્યાનો અને ખીચડીને એવું થઈ જવાયું છે ખાલી મમ્મીને શાક બનાવવાનું બાકી છે ખીચડી થઈ જાય ખીચડી થઈ જાય ને હા હજુ તો થાય છે ડુંગળી ટામેટાની ગ્રેવી કરી દીધી છે અને ખીચડી બી થઈ ગઈ હર્ષિલ આવીને ગયો મમ્મી ઘરમાં હા આ શું રહ્યું છે ને એનું બુક્સ ને એવું પડ્યું છે એને ટીચરનો ફરી ફોન આવેલો મમ્મી અને ભાઈ બહુ લેટ બી થઈ ગયેલું ને તો પપ્પા કે ફોન કરીને આવજે કે વિનું નહીં નતા એક્ટિવાય નતું એમનું તો સારું થયું ને આજે જવાનું ના થયું હજુ બી એક બહાર ગયો રમવા હોમવર્ક કરીને આવી ગયો અને પછી અત્યારે ગયો છે બહાર રમવા માટે અને બહાર બી થઈ ગયું અંધારું બહારની લાઈટ આવી ગઈ છે અને છોકરાઓ બધા રમે છે ત્યાં આગળ એટલે ત્યાં આગળ જે રમતો હશે શું થયું કે મમ્મી હોઈ ગયા કનું તાપાને ફોન કરીને કેટલી વાર બેટા મમ્મી ખાન નહીં ફોન કરને બેટા કનો આ ચિકન બનાવ્યું ખીચડી હા તો ઉધર કમ્પ્લીટ કરી આપું બેટા પ્રિતેશ આવી ગયા પ્રિતેશ बुला रही थी तो हाई कैसे हेलो के એને ખાવા બોલાય તો કે હાય ખાને બોલાય મેં કીધું કશું બોલો હે પ્રિતેશ તારો બસ ખાઈને જાય મમ્મી તમે બોલો आई जाओ बता ફોન કામ કર ને ખબર જ હતી શું બોલું જમવાનું ખાવ તો જમવા બોલાવાના મને ખબર હતી હવે આ ડાયલોગ હશે ચલો આવી જાઓ બધા જમવા માટે ખાવાનું કાઢું તો અંકિત એ સાંભળો છે કેટલા બોલા ખાવાની રોટલી તો ખીચડી ચિકન તો મટન ચિકન ચલો ચલ બેટા લાઈ તને કેવું કરીને આપું લાઈ ના તો બસ હા. તારો છે જો અહીં બેસી જાઓ આ પ્રિતેશ તારું છે નાખો જો બસ આજે હું આમ આવી ગઈ જો આજે હું બેસવા આવી ગઈ તો તારે કહું નવું જોવું છે તો મમ્મીને કે ડાઉનલોડ કરીને આપે ઓકે અવાજ આ છે ને આવે ને મને ટીવીનો અવાજ નહીં ગમતો સેજ સેજ મેં એ આવે છે ખબર
હેલો લાઈ કાનું ચાલ તારું લાઈ પગ ના, ના લાત. પગે પણ પગે શું કામ મારો લાત? પગે એવું લાતને બે દાડવાનું એમ છે, બે એમ બરાબર. ભગવાન મારે કયું શાક ખાવાનું કરે? એ ખાસે ફ્લાવર હા એ તો હું તને કમ્પ્લેટ કરીને આપું છું બેટા ચાલ આવી જાવ નીચે બેસજો ઝઘડી આવ્યા છે પણ તું મમ્મીના પ્રિતેશ ઝઘડે છે કાનમાં. તે શું કે મેં તને શું કીધું રોટલી ખાઈ બસ ખીચડી કીધું. તો પણ લાઈન હજુ કઈ પણ ચાલશે ને? ના, ચાલશે ને. લઈ બસશે તો હું રસોઈ લઈ ચાલે. ઝઘડ્યા બે જણા કાનું મમ્મી લે, 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 તું. હું રોટલી જ ખાઈ લા રોટલી જોઈએ ના બધી ખાઈ જાય રોટલો ખાને. ચાલ કાનું રમવાનું બંધ કર શું કીધું તાર ફ્રેન્ડનો ફોન આવ્યો તો શું કીધું હા હા સારું હું ભૂલી ગયા છે નક્કી ચલો. કહેવાનું ભૂલી ગઈ તે કઈ વિનુ કરતા હતા આયા તા પછી તમે શું કીધું કે ફોન કરશો તમે તો નહીં એક્ટિવાની નહીં ચાલ કાનું હા મારા ફ્રેન્ડની જોડે એટલે આવું લાઈટ છે પછી આવું નહીં જેની પછી આવું મોટું ટીવી નહીં પછી આવું બેટરી નહીં તે એમ તે એ દુઃખી થાય કે કેમ મારી જોડે આવું નહીં નથી બોલવાનું નથી તો પછી ભૂલી ગયા છે ચાલો ભૂલી ગયા એવું કેવું પણ આ ભૂલી જાય એની પાસે ના હોય અને આપણી પાસે હોય ને આપણે એને જલાઈએ એમ કે મારી પાસે છે તારી પાસે નથી તો એ સારી વાત ના કહેવાય પણ કેમ નહીં ખબર મેં વાંચેલું પછી પછી પેલું આંખોએ પટ્ટીવાળું એ તો કીધું જ છે ને એ કયું બતાય ફરી કાલે અડધી સ્ટોરી થઈ ગયેલી બોલ એટલે જ આખો પર પટ્ટી એટલે આ એટલે કશું બંદૂક જવું ને એટલે કાનમાં પટ્ટી એટલે કશું ગંદુ સંભાળવું ને એને મોં પર પટ્ટી એટલે કશું ગંદુ બોલવું નહીં હા ખરાબ બોલવાનું નહીં ખરાબ જોવાનું નહીં ખરાબ સાંભળવાનું નહીં એ સ્ટોરી હતી બરાબર છે વાત કર બોલ ચાલ તું બંને હા બંને હા તો બોલ ચાલ તું સ્ટાર્ટ કર મને નહીં આવતું તું સ્ટાર્ટ કર હવે વિડીયોની એન્ડિંગ કરી દઈએ બોલ Like લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું તો ઊંચા થતા જ નહીં